વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 થી લઈને 22 જેવા ફંક્શન છે એ કરવાના થશે. હવે મેં તમને કીધું એમ અગાઉના વિડીયોમાં કે હવે આમાં વાક્યરચના આપણે નહીં જોવા મળે. આપણને આવી રીતે વાક્ય આપ્યા હોય તો કેવી રીતે બનાવવા એ આપણે વિચારવાનું રહેશે. તો આપણે જોશું કે કઈ વાક્યરચના અને કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. બરાબર? જે વાક્યરચનાનો ઉપયોગ કરવાનો થાય એ જોવાનું રહેશે. આમાં તમને 2 વાક્યો આપ્યા છે ને એક વાક્ય આપણે જાતે બનાવવાનું હશે. ગમે એ વાક્યરચનાનો ઉપયોગ કરી શકીએ, પણ એ ધ્યાન રાખવાનું આગળની કેવી વાક્યરચના છે અને એ કહેવા શું માંગે છે, અને પછી જ બીજી વાક્યરચના બનાવવાનો પ્રયત્ન કરવાનો. મન ફાવે એમ નહીં બનાવવાનું, પણ એનો વાક્યનું બેનો લોજિક જળવાય એવું કરવાનું. હવે આપણે પહેલાં જોઈએ. પહેલા વાક્યની અંદર અહીંયા આપણને શું કીધું છે? બીકોઝ વાળું વાક્ય બનાવવાનું કીધું છે. બીકોઝ પાછળ જે લખ્યું હોય એની કંઈ પ્રશ્ન નહીં, પણ આપણે મેઇન શબ્દ શું છે? બીકોઝ. હવે આપણે શું કરશું? પહેલાં વાંચશું કહેવા શું માંગે છે એ. બરાબર? અહીંયા પહેલું વાક્ય લખ્યું છે એમાં આપણે વાંચશું કે કહેવા શું માંગે છે. એટલે આપણે જોઈએ યુ શુડ ટેક ટી વિધાઉટ સુગર. બરાબર? પહેલાં તો વાક્ય એમ કીધું કે તમારે ચા છે એ ખાંડ વગરની લેવી જોઈએ. હવે બીકોઝ કીધું છે તો આપણે એને કારણ આપવાનું છે કે શું કામ એને ચા છે ખાંડ વગરની લેવાની છે. તો આપણે કારણ દઈ શકીએ આમાં કે બીકોઝ યુ આર જો અહીંયા લખેલું છે બીકોઝ યુ આર એ પેશન્ટ ઓફ ડાયાબિટીસ. બરાબર? તો ખાસ ધ્યાન રાખવાનું. આપણે આગળના વાક્યના અનુસંધાનમાં શું વાક્ય બનાવ્યું? તો આગળ એમ કીધું કે તમારે ચા છે એ સુગર વિનાની લેવી જોઈએ. તો આપણે કહી શકીએ કે તમે ડાયાબિટીસના પેશન્ટ છો. તો આપણે એટલું લોજિક તો ખબર જ હોવી જોઈએ કે સુગર કોણ ન લઈ શકે? તો કે ડાયાબિટીસવાળા ન લઈ શકે. તો આપણે અહીંયા એ રીતે વાક્ય બનાવવાનું રહે બીકોઝ યુ આર એ પેશન્ટ ઓફ ડાયાબિટીસ. હવે બીજું વાક્ય જોઈએ. બીજા વાક્યની અંદર શું આપ્યું છે એ જોઈએ. તો કે વેર આપ્યું છે અને હું કીધું ડિસ્ક્રાઇબિંગ લોકેશન. આનું કંઈ પ્રશ્ન નથી. આપણે વેરથી વાક્ય બનાવવાનું છે, પણ પ્રશ્ન વાક્ય નથી બનાવવાનું. ધ્યાન રાખજો, ક્વેશ્ચન વાક્ય નહીં બનાવવાનું. અહીંયા આગળ આપણને શું આપ્યું છે? આઈ લાઈક ટુ સ્વિમ ઇન ધ પોન્ડ. બરાબર? હવે આગળનું વાક્ય શું કહે છે? અને અહીંયા વેર મૂકી જ દેવાનું. પહેલાં વેર કીધું છે એટલે વાક્ય પૂરું થાય એટલે વેર મૂકી જ દેવાનું. પછી આગળના વાક્યમાં એમ કીધું છે કે મને તરવું ગમે છે એવા તળાવમાં કે જ્યાં, વેરનો મતલબ થાય કે જ્યાં ધ વોટર ઇઝ નોટ ડીપ, પાણી ઊંડું ન હોય. એટલે આપણે આ રીતથી લોજિકથી વાક્ય બનાવીએ એટલે સરળતાથી વાક્ય બની જાય. અહીંયા વર્તમાન કાળ છે, અહીંયા પણ આપણે વર્તમાન કાળ જ વાપરો છે. એવી રીતે ખાસ જોવાનું. બરાબર? તો તમને ખબર પડી જશે, આઈડિયા આવી જશે કે કેવી રીતે વાક્ય બનાવવું એ. હવે આગળનું વાક્ય જોઈએ. વેરેવર. અહીંયા કીધું છે વેરેવર શબ્દ, તો પહેલાં આપણે વેરેવર છે જોડી જ દેવાનું અહીંયા. પછી આગળનું વાક્ય જોઈએ આઈ વિલ કમ. વેરેવર એટલે કે જ્યાં જ્યાં હું આવીશ, જ્યાં તમે જશો. યુ ગો, જ્યાં જ્યાં તમે જશો ત્યાં હું આવીશ, એવો અર્થ થયો ને. એટલે કે પાછળનું વાક્ય છે આવી રીતે બનાવી નાખવાનું. પણ બેયનો મિનિંગ જળવાય એવું પ્રયત્ન કરવાનો. પાછળ તમે ગમે એ વાક્ય લખો, આગળનું અને પાછળનું વાક્યનો મિનિંગ જળવાવો જોઈએ, અને તમને જે શબ્દો આપ્યો હોય એનો મિનિંગ આવડવો જોઈએ. તો તમને વાક્ય બનાવવામાં સરળતા રહે, નહીંતર નહીં આવડે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું. હવે આગળનું વાક્ય જોઈએ. એમાં એમ કીધું છે કે તમારે હુમ શબ્દનો પ્રયોગ કરવાનો છે. ને અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું? અહીંયા એ અને અહીંયા બી, મતલબ કે હું પછીનું જે વાક્ય છે એમાં કર્તા તરીકે કોઈ બીજા વ્યક્તિના નામનો ઉપયોગ કરવાનો છે. બરાબર? અહીંયા હું કીધું હી ઇઝ માય ટીચર. આ મારા ટીચર છે. કોણ? હી ઇઝ માય ટીચર. પછી હું એ મૂકી જ દેવાનું. પછી અહીંયા બીજી વ્યક્તિ એટલે હું ખુદ થઈ ગયો. આ વાક્યમાં ટીચરની વાત થાય છે એટલે કે એ, અને અહીંયા આય એટલે કે બી, હું થઈ ગયો.
એટલે કે બે વાક્યમાં આ રીતે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા જે વ્યક્તિની વાત થઈ હોય એ અહીંયા ના આવવી જોઈએ, એ ધ્યાન રાખવાનું. પછી તમે ગમે એ વાક્ય બનાવી શકો, પાછળ તમે ગમે એ વાક્ય બનાવો, એ તમારા હાથમાં છે. અહીંયા પછી મેં હું લખ્યું, ઇઝ માય ટીચર હુમ આઈ મેટ યસ્ટરડે. આ મારા ટીચર છે જેમને હું ગઈકાલે મળ્યો. તો મિનિંગ થઈ ગયો, એવીથી મિનિંગ લેવાનું રહેશે. પછી વીજ હંમેશા વસ્તુ માટે વપરાય. આગળ તમને વસ્તુ આપી છે સ્કૂટર, એટલે અહીંયા આપણે વીજ મૂકી દીધું. હવે તમે જોઈશો અહીંયા પણ અહીંયા એ જ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો, પણ ડાયરેક્ટ ટુ બી અથવા કોઈ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો. એટલે વીજ પછી શું કરવાનું છે, ટુ બી વાળું અથવા ક્રિયાપદ વાળું વાક્ય બનાવવાનું. તો હવે આગળનું વાક્ય જોવાનું, ધીસ ઇઝ ધ સ્કૂટર વિચ ઇઝ વેરી ઓલ્ડર. આ એક સ્કૂટર છે જે ખૂબ જ જૂનું છે, એમ કહી શકીએ ને. એટલે આ રીતથી તમારે આ પાછલું વાક્ય છે, આગળના વાક્યને ધ્યાનમાં રાખીને બનાવવાનું. વાક્ય રચનાનો ઉપયોગ પણ બરાબર કરવો પડશે, તો જ ખબર પડશે. આમાં તમને મન ફાવે એ વાક્ય રચના વાપરી શકો, પણ વાક્યનો મિનિંગ છે એ બે જળવાવા જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો જ આ વાક્યને તમે બનાવી શકશો. પછી આગળ જોઈએ સ્કૂટર પછીના વાક્યમાં. તો એની અંદર તમને હું વાળું વાક્ય આપ્યું છે. તો તમે જોશો કે હું વાળા વાક્યની અંદર પેલા આવા જે શબ્દો આવે ને એ ડાયરેક્ટ જોડી જ દેવાના. હુમ ને વેર નેવર ને વેર ને એ બધા વાક્યો છે ને, વાક્ય પૂરું થાય એટલે તરત મૂકી દેવા. પણ હવે આપણે અહીંયા જોઈએ હુંમાં શું છે, એ પછી હું પછી એ નહીં, એટલે કે આના વ્યક્તિની વાત અહીંયા નથી કરવાની, પણ ડાયરેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ. એટલે કે આ વાક્યમાં એના એ વ્યક્તિની વાત નહીં કરવાની, ટુ બી મૂકવાનું. મતલબ કે હું પછી મારે કાં તો ક્રિયાપદ જોઈએ કાં તો ટુ બી જોઈએ. હવે મેં શું કર્યું, નિશાંત ઇઝ ધ બોય હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. કે આ નિશાંત એવો છોકરો છે કે જેને પહેલું ઇનામ મળ્યું. બરાબર. તો હવે આપણે અહીંયા હું પછી ક્રિયાપદ અથવા ટુ બીનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું, પણ એ વાક્યનું મિનિંગ પણ નીકળવો જોઈએ, મન ફાવે એમ નહીં. હવે આમ પણ થઈ શકે છે, નિશાંત ઇઝ ધ બોય હુ ઇઝ ધ કેપ્ટન ઓફ અવર ક્લાસ, એમ પણ થઈ શકે. એટલે કે તમે અહીંયા શું વાપરો છો ને એ ખાસ ધ્યાન રાખવાનું. આ જે વાક્ય બનાવવાની એ આના અનુસંધાનમાં બનાવવાનું, બીજા વાક્યના અનુસંધાનમાં નહીં. બરાબર. તો જ તમારું વાક્ય સાચું ગણાશે. હવે છેલ્લું વાક્ય જોઈએ. એની અંદર તમને અહીંયા કીધું છે ધેટ શબ્દનો પ્રયોગ કરવાનો છે. એટલે કે અહીંયા કનેક્ટિંગ ઇન્ફોર્મેશન છે, ગમે લખ્યું હોય, પણ અહીંયા તમને શું કીધું, ધેટનો મતલબ થાય કે જે. તો આપણે અહીંયા પહેલાં ધેટ મૂકી જ દઈશું. પછી શું કરવાનું છે, આગળનું વાક્યમાં છે ડૉક્ટર કામલી બિલીવ્સ. ડૉક્ટર કામલી બિલીવ કરતા એટલે કે માનતા. બરાબર. તો એની અંદર પછી આપણે શું કહેવાનું છે, આપણે જે પાઠ હોય, જે પાઠ ભણ્યા આપણે એડજસ્ટમેન્ટવાળો પાઠ, એ પ્રમાણે વાક્ય બનાવી શકીએ. તો એમાં નાનાની વાત થઈ છે, તો આમાં બે વાર વાક્ય નાના લખાઈ ગયું છે. એક વાર જ આપણે જોવાનું. નાનાસ કન્ડિશન એટલે કે નાનાસ કન્ડિશન ઇઝ નોટ વેલ. નાનાની તબિયત નહોતી જ સારી ને, એને સાયકોલોજીકલ ડિસઓર્ડર હતો, એટલે કે ડબલ પર્સનાલિટી જીવતા હતા. એટલે એને આપણે ટૂંકમાં વાક્ય લખશું, ડૉક્ટર કામલી બિલીવ્સ ધેટ. એ માનતા હતા કે નાનાસ કન્ડિશન ઇઝ નોટ સો વેલ. અથવા તમે બીજું પણ લખી શકો, ડૉક્ટર કામલી બિલીવ્સ ધેટ ડૉક્ટર કામલી બિલીવ્સ ધેટ યુ શુડ ટેક કેર ઓફ નાના. તમારે નાનાનું ધ્યાન રાખવું જોઈએ. એવી રીતે પણ તમે વાક્ય બનાવો, પણ પાછળનું વાક્ય તમે આરામથી કોઈ બી વાક્ય બની શકો. આમાં આગળના વાક્યને કોઈ લેવા દેવા નથી, અને એમાં પાછળના વાક્યને લેવા દેવા નથી. ધેટવાળા વાક્યમાં એ બેનિફિટ રહે છે કે પાછળ તમે કોઈ બી વાક્ય બનાવી શકો, પણ સમજી વિચારીને બનાવશો તમને જે વાક્ય બનાવતા આવડે એમ. જેમ કે અહીંયા બીજી રીતે બનાવી, ડૉક્ટર કામલી બિલીવ્સ ધેટ યુ શુડ પ્લે ક્રિકેટ એવરી ડે. તમારે ક્રિકેટ રમવું જોઈએ, કારણ કે ડૉક્ટર છે એટલે સામેવાળો વ્યક્તિ તમને કસરતની પણ સલાહ આવી રીતે આપી શકે. તો એમ પણ તમે લખી શકો છો. તો આ રીતથી વાક્ય, કોઈ પણ વાક્ય રચના નથી હોવા છતાં તમને જો લોજિક વાપરતા આવડે તો તમે કોઈ પણ વાક્ય સરળતાથી બનાવી શકો છો. હવે આગળના વાક્ય જોઈએ. એમાં પહેલું વાક્ય આપ્યું છે મિસ્ટર મોરિસ. 18મું વાક્ય એટલે કે મિસ્ટર મોરિસ નોસ. પછી અહીંયા શું કીધું છે, હાઉ શબ્દનો પ્રયોગ કરવાનો કીધો છે. અહીંયા તમને હાઉ શબ્દનો પ્રયોગ કરવાનો કીધો છે. બરાબર. તો મેં અહીંયા હાઉ મૂકી દીધો, અને આગળ એમ લખ્યું છે
મિસ્ટર મોરી નોસ, મિસ્ટર મોરી જાણે છે કે હાવ એટલે શું થાય કે, પણ કેવી રીતે એવો મિનિંગ થઈ જાય. અહીંયા આપણે કે મિનિંગ પણ લઈ શકીએ અથવા કેવી રીતે, હાવ એટલે કેવી રીતે એમ મિનિંગ થઈ શકે. પછી પાછળનું વાક્ય આપણે મંકીસ પો વાળા પાઠ પ્રમાણે તમે વિચારી શકો. હી કેન વિશ ફ્રોમ ધ પો. બરાબર, તમે જો આની અંદર મિસ્ટર મોરિસનો હાઉ હી કેન વિશ ફ્રોમ ધ પો, એટલે મિસ્ટર મોરિસને ખબર હતી કે પો છે એટલે કે પંજો છે એમાંથી કેવી રીતે વરદાન માંગવું. એટલે આ હાવ છે એ કેવી રીતે એમાં આવી જાય. પ્રશ્ન વાક્ય તરીકે નથી બનાવવાના. આમાં વચ્ચે તમને જ્યારે કોઈ WHની વાત કરી હોય તો એ વાક્ય પ્રશ્ન ન હોય, એને તમારે સાદું બનાવવાનું હોય. બરાબર, એવી રીતે તમારે બનાવવું પડશે. પણ તમને ખબર હોવી જોઈએ કે આ શબ્દના પ્રમાણે તમે કેવી રીતે મિનિંગ લેશો, તો તમને વધારે આઈડિયા આવશે વાક્ય બનાવવાની. બરાબર, તો હવે આપણે એ રીતે જોઈએ કે વાક્યમાં કેવી રીતે થાય છે. તો હવે આગળનું વાક્ય જોઈએ. બટ ઓલ્સો શબ્દ કીધો. જ્યારે નોટ ઓનલી હોય ને એમાં બટ ઓલ્સો ફરજિયાત આપેલું. પણ એક વાત ધ્યાનમાં રાખો, નોટ ઓનલી પછી જેવો શબ્દ વપરાયો હોય ને એવો જ બટ ઓલ્સો પછી વપરાવો જોઈએ. જેમ કે અહીંયા શ્યામ, અહીંયા રામ છે તો શ્યામ. એટલે વાક્યને જોડો ને ત્યારે નોટ ઓનલી પછી કયો શબ્દ છે એ પ્રમાણે બટ ઓલ્સો પછી શબ્દ મૂકવાનો. એ નામ પણ હોઈ શકે, ક્રિયાપદ પણ હોઈ શકે, વિશેષણ પણ હોઈ શકે, એ એનિમલના નામ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે તમે નોટ ઓનલી અથવા બટ ઓલ્સોનું વાક્ય બનાવતા હો ત્યારે બટ ઓલ્સો અને નોટ ઓનલી વચ્ચે બંનેના નામ સરખા થવા જોઈએ. હવે તમે જોશો કે અહીંયા વાત રામની કરી, રામ જ નહીં, નોટ ઓનલી એટલે રામ જ નહીં પરંતુ શ્યામ પણ, એવો મિનિંગ થયો ને. ઇઝ ક્લેવર, અહીંયા ક્લેવર એટલે કે હોશિયાર છે. પાછળ તમે ગમે લખી શકો. અહીંયા એમ પણ થઈ શકે નોટ ઓનલી રામ બટ ઓલ્સો શ્યામ પ્લેઝ ક્રિકેટ, એમ પણ થઈ શકે ને. અહીંયા ત્રીજો પુરુષ એક વચન ગણી લેવાનો, કારણ કે આમાં એક જ વ્યક્તિની વાત થઈ છે એમ સમજીને હાલવાનું. કારણ કે આ વાક્ય થોડુંક અટપટું છે. સામેવાળાને એક વચન છે કે બહુવચન એ સમજવામાં ભૂલ થાય. કારણ કે ઘણા એવું સમજાય બે નામ છે એટલે બહુવચન છે. નહીં, અહીંયા મેઇન વ્યક્તિ આ છે શ્યામ. કારણ કે અહીંયા વાત કોની થઈ, બટ ઓલ્સોમાં જે વાત થઈ હોય એ પ્રમાણે જે વ્યક્તિનું નામ આવે એ ગણવાનું રહેશે. એટલે કે અહીંયા આપણે ઇઝ મૂક્યો અને સાદું વાક્ય બનાવી નાખ્યું, નોટ ઓનલી રામ બટ ઓલ્સો શ્યામ ઇઝ ક્લેવર. એટલે નોટ ઓનલી વાળા વાક્યો બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. આ નોટ ઓનલી પછી જે વ્યક્તિનું નામ છે એ જ બટ ઓલ્સો પછી લખવાનું, મતલબ એ જાતિમાંથી લખવાનું એમ. હવે વાત આગળ જોઈએ કોન્ટ્રાસ્ટ વાળા વાક્યમાં. જો ધો આપ્યું છે, અહીંયા ધો હોઈ શકે, હાવેવર હોઈ શકે, અથવા ઇવન ધો હોઈ શકે, કોઈ પણ શબ્દ હોઈ શકે, શોઈંગ કોન્ટ્રાસ્ટના શબ્દ હોઈ શકે. અથવા ઘણીવાર એવું થાય પહેલું વાક્ય આપેલું હોય શોઈંગ કોન્ટ્રાસ્ટની અંદર, આ ધો ન આપ્યું હોય પણ અહીંયા તમને બટનો ઉપયોગ કરવાનો પણ કે. બરાબર, તો તમારે એ વિચારીને વાક્ય બનાવવાનું. હવે અહીંયા તમે જુઓ પહેલાં પાછલું વાક્ય આપ્યું, ધોની વોન ધ મેચ, ધોની મેચ જીતી ગયો. હવે ધો એટલે આમ છતાં એમ મિનિંગ થાય. તો હી ડીડ નોટ પ્લે વેલ, તે સારું રમ્યો નહીં છતાં ધોની મેચ જીતી ગયો. હવે તમે જો અહીંયા મેં ડીડ નોટનો ઉપયોગ કર્યો. શું કામ, તો કે વોન છે એ ભૂતકાળનું રૂપ છે. એટલે મેં શું કર્યું, બંને કાળને સરખા રાખ્યા એટલે વાક્ય બનાવવામાં સરળતા રહે. આ બે વાક્યના જે કાળ છે એ સરખા છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કે વાક્ય બનાવો ત્યારે શું કરવું. બરાબર, એટલે ધોવાળું વાક્ય છે એ ઘણીવાર પહેલાં અધૂરું આપ્યું હોય અને પછીનું વાક્ય છે એ આપ્યું હોય તો એ પ્રમાણે તમારે આગળના વાક્યને બનાવવાનું રહેશે. પાછલું વાક્ય શું કહેવા માંગે છે એ પ્રમાણે આ વાક્ય બને. હવે છેલ્લું વાક્ય, સોરી હજી બે વાક્યો છે, મતલબ આ વાક્ય જોઈએ 21મું વાક્ય. 21મા વાક્યમાં સચ અને એસ આપ્યું છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા ધેટ આપ્યો હોય તો શોઈંગ રિઝલ્ટ થઈ જાય સચવાળા વાક્યની અંદર, પણ અહીંયા આપ્યું છે એસ, મતલબ થાય આપણે ટોકિંગ અબાઉટ ધ પર્સનની વાત કરવાની છે. તો હવે તમે જોશો કે આ વાક્યની અંદર તમને પહેલાં સચ તો આપી દીધો છે, પછી કોઈ નામ આપી દીધેલું છે ને પછી આપણે એસ મૂકવાનો રહે. જો તમને સચ સુધી જ આપ્યું હોય ને તો પાછળ તમારે જે વ્યક્તિ આ પર્સનની વાત કરી છે તો કોઈ વ્યક્તિનું નામ લખી નાખવું, અથવા આવી રીતે મેન વુમેન જે આવતું એ રીતે લખી નાખવાનું, પછી એસ મૂકવાનું.
હવે જો અહીંયા એસ મૂક્યા પછી આગળનું વાક્ય શું છે એ પ્રમાણે પાછળનું વાક્ય બનાવવાનું, બરાબર. એટલે હવે આપણે જોઈએ આમાં શું કીધું છે તો કે મિસ્ટર વ્હાઇટ વોઝ સચ અ મેન. મિસ્ટર વ્હાઇટ એવા માણસ છે, એ જ માણસ, સચ અ મેન એટલે કે એ જ માણસ છે, એઝ યુ ટોલ્ડ મી બિફોર, જે તમે મને પહેલાં કીધું હતું. એઝ યુ ટોલ્ડ મી મતલબ કે પહેલાં કીધેલું હતું એમ. અહીંયા જે બિફોર શબ્દનો પ્રયોગ કર્યો ને એટલે પહેલાં, એનો મતલબ એમ થયો કે તમે જે પહેલાં વાત કરી હતી એ જ આ મિસ્ટર વ્હાઇટ છે, એ જ વ્યક્તિ છે, બરાબર. હવે આગળનું વાક્ય જોઈએ, એમાં તમને કીધેલું છે સેમ અને એસ. જો આમાં ધ સેમ આપી દીધેલું છે, પછી નામ આપ્યું છે, એટલે અહીંયા તમે જુઓ થિંગની વાત થઈ છે, એટલે થિંગની વાત હવે. અને માણસની જેમ કે અહીંયા પર્સન કીધું હોય તો પર્સનની, અને પ્લેસ કીધું હોય તો જગ્યાની વાત એવી રીતે. પછી શું કર્યું છે એસ, તો આપણે અહીંયા એસ મૂક્યો. પછી અહીંયા યુ હેવ, મતલબ અહીંયા ગુજરાતી કરો એટલે યુ હેવ મેં શું કામ મૂક્યું એ ખબર પડી જશે. આઈ બોટ ધ સેમ બુક, મેં એ જ બુક ખરીદી છે એઝ યુ હેવ, જે તમારી પાસે છે. એટલે ટૂંકમાં તમારી પાસે છે એવી બુક મેં ખરીદી છે એવો અહીંયા વાત કરી છે. હવે તમારે આ બધા વાક્યો છે એ પૂરા થયા. તમારે ફંક્શનની અંદર આવા જ પ્રકારના વાક્યો હશે, આ સિવાયના કોઈ બહારના નહીં હોય. કદાચ તમે અપેક્ષિતમાંથી કરતા હશો તો અપેક્ષિતમાં જે હાવ નવા જ પ્રકારના એ પાસે એ પ્રકારના વાક્યો નહીં આવે, એટલે તમે મૂંઝાતા નહીં. આ મેં જેટલા કરાવ્યા એ સિવાયના બહારના કોઈ વધારાના વાક્યો નહીં આવે. હવે આજ મેં તમને જે કરાવ્યા ને એ બધા મિક્સ થઈને, મતલબ કે મેં તમને અલગ અલગ કરાવ્યા એવા અલગ અલગ વાક્યો તમને મળશે નહીં. ઝાઝા જેમ મેં અગાઉના વાક્યરચનાવાળા કરાવ્યા એમાં દરેક વાક્યના 20-20 કીધા, એમ આમાં તમને 20-20 મળશે નહીં. એટલે તમારે બધાય થઈને આમાં કેમ 22 આપ્યા છે એવા તમારે બીજા 22 વાક્ય બનાવવાના છે, બરાબર. દરેકના અલગ અલગ, એટલે કે ટૂંકમાં જેમ બટ ઓલ્સો છે, હાવ વાળું છે, તો વાળું છે, એની જગ્યાએ હવેવર, ઇવન ધો એવા શબ્દનો પ્રયોગ કરીને વાક્ય બનાવી શકો. જેમાં આમાં બીકોઝ છે, વેર છે, વેનેવર છે, એવા શબ્દનો પ્રયોગ કરીને તમે વાક્ય બનાવી શકો છો. તો હવે આપણે આ છેલ્લું ફંક્શનનું સ્ટેજ હતું, હવે પૂરું થાય છે. હવે બધા ફંક્શન તમારે ટોટલ પૂરા થાય છે. ટોટલ 12 માર્કના જે ફંક્શન થયા એ હવે તમારા પૂરા. હવે તમારે તમારી રીતે પ્રેક્ટિસ કરવાની છે, જેથી તમને બોર્ડની એક્ઝામમાં માર્ક ખેંચી શકો, બરાબર. હવે બીજી વાત એ કે વાક્યરચના સિવાયના જે ફંક્શન છે એ લગભગ ઓછા પૂછાય છે, વાક્યરચનાવાળા વધારે પૂછાય છે. એટલે મેક્સિમમ પ્રેક્ટિસ છે વાક્યરચનાવાળાની કરજો, અને આની પ્રેક્ટિસ કરશો તો આવામાંથી શું છે વાક્યરચના વિનાના જે ફંક્શન છે એવા 1-2 પૂછાય, કાં તો 2 પૂછાય. 5 પ્રશ્ન હશે, બરાબર. 5માંથી 2 આ હોય, 3 વાક્યરચનાવાળા હોય. એટલે તમારે વાક્યરચનાવાળા તો કરવાના જ છે, અને આવાય તમારે કરવાના છે, જેને પૂરેપૂરા 5 માર્ક લાવવા હોય એના માટે તો ખાસ. બાકી જેને વાક્યરચના સિવાયના ના ખબર પડતી હોય એને વાક્યરચનાવાળાની ખૂબ પ્રેક્ટિસ કરવી, જેથી તમને એ 3 માર્ક તો કન્ફર્મ થઈ જાય. તો આપણે અહીંયા રાખીએ. હવે નેક્સ્ટ ટોપિક શું લઈશું એ હવે તમને નેક્સ્ટ વિડીયોમાં હું કહીશ.